ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરના એક નવા ટોપિકનો અભ્યાસ કરીશું, હેવ અને હેઝ. હેવ અને હેઝ નો મીનિંગ થાય ની પાસે હોવું. હવે હેવ અને હેઝ નો ઉપયોગ ક્યારે થાય તે આપણે જોઈએ. પહેલો ઉપયોગ છે બીમારી દર્શાવવા માટે, બીજો ઉપયોગ છે સંબંધ દર્શાવવા માટે, ત્રીજો ઉપયોગ છે માલિકી દર્શાવવા માટે, ચોથો ઉપયોગ છે શરીરના અંગોને દર્શાવવા માટે. તો બીમારી દર્શાવવા માટે હેવ અને હેઝ નો ઉપયોગ કેવી રીતે થાય તે જોઈએ. એક્ઝામ્પલ તરીકે, આઈ હેવ ફીવર એટલે કે મને તાવ છે. યુ હેવ હેડેક તમને માથાનો દુખાવો છે. બીજું છે સંબંધ દર્શાવવા માટે, તો કેવી રીતે, કોઈ વ્યક્તિનો તેના મમ્મી પપ્પા ભાઈ બહેન પતિ પત્ની વગેરે સાથેનો સંબંધ. એક્ઝામ્પલ તરીકે, આઈ હેવ અ બ્રધર એટલે મારે એક ભાઈ છે. યુ હેવ અ ફાધર એટલે તમારે એક પિતા છે. તો આવી રીતે. ત્રીજો ઉપયોગ છે માલિકી દર્શાવવા માટે, તો કોઈ વ્યક્તિની માલિકી દર્શાવવા માટે હેવ અને હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, આઈ હેવ અ કાર એટલે કે મારી પાસે એક કાર છે. યુ હેવ અ બાઇક તમારી પાસે એક બાઇક છે. અને ચોથો ઉપયોગ છે શરીરના અંગોને દર્શાવવા માટે, તો એક્ઝામ્પલ તરીકે, આઈ હેવ ટુ લેગ્સ એટલે મારે બે પગ છે. યુ હેવ ટુ હેન્ડ્સ તમારે બે હાથ છે. તો હવે હેવ અને હેઝ કયું કરતા હોય તો હેવ આવે અને કયો કરતા હોય તો હેઝ આવે તે આપણે જોઈએ. તો ધ્યાન રાખજો, અહીંયા જ્યારે કરતા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, જે હોય અને પ્લુરલ એટલે કે બહુવચન નામ આપેલું હોય ત્યારે હેવ નો ઉપયોગ કરવામાં આવે છે. હેઝ નો ઉપયોગ ક્યારે થાય તે આપણે જોઈએ. હેઝ નો ઉપયોગ કરતા તરીકે હી હોય, સી હોય, ઇટ હોય અને સિંગ્યુલર નામ આપેલું હોય ત્યારે હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. હેવ અને હેઝ ના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ, તો ધ્યાન રાખજો. અહીંયા એક્ઝામ્પલ તરીકે, we have two car અમારી પાસે બે કાર છે. we have two car એટલે અમારી પાસે બે કાર છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. they have a bike. they have a bike એટલે તેઓની પાસે એક બાઇક છે. ત્રીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ત્રીજું એક્ઝામ્પલ છે she has a nice purse એટલે તેણીની પાસે એક સુંદર પર્સ છે. she has a nice purse એટલે કે તેણીની પાસે એક સુંદર પર્સ છે. તો આવી રીતે હેવ અને હેઝ નો ટોપિક અહીંયા પૂરો થાય છે. તો આશા રાખું છું કે આ ટોપિક તમને સમજાઈ ગયો હશે.